સોઈંગ મશીન ઓપરેટર. સોઈંગ મશીન એટલે સિલાઈ કામ કરતું મશીન. સિલાઈ કામ મશીન પણ ઓપરેટર એટલે કોણ? તો દરજી પોતે. જે દરજી નથી કહેવાતો, અહીંયા ઓપરેટર કહેવાય છે. જેમ કોમ્પ્યુટર ઓપરેટર હોય એવી રીતે સોઈંગ મશીન ઓપરેટર કહેવાય છે. બરાબર, નામમાં ફેર છે કે દરજી કામ, દરજી અને સુઈંગ મશીન ઓપરેટર, એમાં જમીન આસમાનનો ફેર છે. તો શું ફેર છે આજે હું સમજાવું. તો દરજી સીવણ કામ અને મશીન ઓપરેટર અને દરેક વસ્તુમાં ફેર છે. તો તમે જ્યારે માસ્ટર બની જાઓ છો, જે હાઈ સ્પીડ મશીન આજના જમાનામાં ચાલે છે એ મશીનને ઓપરેટ કરતાં એના દરેક ભાગોના નામ, એમાં આવતી ખામીઓ દૂર કરતાં થઈ જાઓ છો અને એક કારીગર કમ્પ્લીટ થઈ જાઓ છો, ત્યારે સુઈંગ મશીન ઓપરેટર તરીકે તમને કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં જોબ મળી રહે છે. વ્હાઇટ કોલર જોબ કહેવાય છે. અને નાના ભાગોના નામ પણ આવડતા હોય, એને રિપેરિંગ કામ પણ આવડતું હોય. પહેલાંના જમાનામાં કયા માથાનું મશીન હતું, જ્યારે અત્યારના હાલ જાપાની બનાવટના મશીનો બજારમાં ઉપલબ્ધ છે. એક તમે કહેવાય ને કે 8 કલાકની અંદર 1000 પીસ ઇન્ડસ્ટ્રીયલમાં તૈયાર થાય છે. અને સુઈંગ મશીન ઓપરેટર તરીકે આ નામનો ઉપયોગ કરાય, નહીં કે સીવણ તરીકે. એટલે લેવલ 1, 2 અને ધોરણ 9માં, 10માં, 11માં આપણે જે કોર્સ શીખી રહ્યા છે એનું પૂરું નામ, એનો ઉલ્લેખ કરતાં પણ આવડવું જોઈએ. બહારથી એક્ઝામ માટે કે આપણે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ લેવા ગયા તે એ દરેક ભાગોના નામ, દરેક વસ્તુ અને એને એપ્લાય કરતાં આવડવું જોઈએ. જે હાઈ સ્પીડ મશીન છે એ મશીનને કેવી રીતે યુઝ કરવું, નહીં કે સ્પીડ કંટ્રોલ કરીને આપણે શીખવાનું છે. ભાઈ એ મશીનને એ વસ્તુમાં જે સ્થિતિમાં છે એ વસ્તુમાં જ આગળ વધવાનું છે. એટલા માટે એને હાઈ સ્પીડ મશીન માં સુઈંગ મશીન ઓપરેટ કેવી રીતે કરવું અને ક્યારે હાથનો ઉપયોગ કરવો, ક્યારે કાતરનો ઉપયોગ કરવો કે ના કરવું, એ દરેક વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા શીખવાડવામાં આવે છે લેવલ 1 અને 2માં. અને આ જ વસ્તુને જ્યારે કંપનીમાંથી ઇન્ટરવ્યૂ લેવા આવે છે ત્યારે એ લોકો ચેક ઇટ કરી અને પછી જ એમના મેમ્બરને ચોઇસ કરતા હોય છે.